સુરતના જૂની બોમ્બે માર્કેટની ઘટના। બોમ્બે માર્કેટની એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની। એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની। એસીમાં શોર્ટ સર્કિટથી દુકાનમાં રહેલ કાપડનો માલ પણ આગની ઝપેટમાં આવ્યો। ઘટનાના પગલે અલગ અલગ ફાયર સ્ટેશનની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવ્યો। દુકાનમાં રહેલ સૂટ શેરવાનીના જથ્થાને મોટા પાયે થયું નુકસાન। फायर कंट्रोल में कॉल मॉडल के जूनी बॉम्बे मार्केट में दुकान में फायर है तो तरत जो कॉल मरता फायर डिपार्टमेंट कंट्रोल रूम द्वारा मान दरवाजा कापोद्रा અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા આ H1 નામ નંબરની દુકાન છે H1 બ્લોકમાં। એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે। હાલ કેટલી નુકસાની અને પ્રાથમિક વિગત શું મળી? પ્રાથમિક વિગત તો અત્યારે કંઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી। હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો। અંદાજે કેટલી નુકસાન? અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે।